સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે। ભારે વરસાદના કારણે ખેતરનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ખેતરનો પાક જે રીતે પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા સતતથી વધી રહી છે। ખેડૂતોએ મહા મહેનતે કપાસ, ઘાસચારો, કઠોળ અને મગફળીનું વાવેતર કર્યું છે। ધોધમાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। તો આકાશમાંથી જે સોનું વરસી રહ્યું છે, પરંતુ ખેડૂતોની આંખમાંથી હવે અશ્રુ વહી રહ્યા છે, કેમ કે સાંતલપુર તાલુકામાં જે રીતે વરસાદની ગતિ વધી, વરસાદે સ્થિતિ બગાડી નાખી છે। ભારે વરસાદના કારણે ખેતરમાં રહેલો ઊભો પાક સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતોનો પાક પાણીમાં જતો રહ્યો અને જેના કારણે હવે ચિંતાના વાદળો ખેડૂતોના માથે મંડરાઈ રહ્યા છે। મહા મહેનતે કપાસ તેમના દ્વારા વાવવામાં આવી હતી। આ ઉપરાંત ઘાસચારો, કઠોળ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે આ ધોધમાર વરસાદે હવે ખેડૂતોની મહા મહેનત પર જ પાણી ફેરવી નાખ્યું છે। પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે પ્રકારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંતલપુરની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકવા પામે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે સાંતલપુરની અંદર જે 17 ઇંચ વરસાદ વરસવાના પગલે જે ખેતરો છે તે બિલકુલ બેટની અંદર ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંતલપુર પંથકની અંદર 10,000 હેક્ટરની અંદર કુલ વાવેતર થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને કપાસ, ઘાસચારો, કઠોળ, મગફળી સહિતના પાકોનું ખેડૂતોએ ખેડ, ખાતર અને બિયારણ પાછળ મોટા ખર્ચા કરી અને વાવેતર કર્યું છે। પરંતુ જે પ્રકારે અનરાધાર વરસાદ સાંતલપુર પંથકની અંદર જે વરસ્યો તેને લઈને સમગ્ર જે પાક છે તે પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે, ત્યારે ખેડ, ખાતર, બિયારણ પાછળ કરેલા ખર્ચા ખેડૂતોના માથે પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને જિલ્લામાં વાવેતરના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં 1.5 લાખ જેટલું વાવેતર વિવિધ પાકોનું થવા પામ્યું છે, પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી છે તેને લઈને હાલ તો જે પ્રકારે ખેડૂતો છે તે વિમાસણમાં મુકાઈ જવા પામે છે, તો બીજી તરફ જે પ્રકારે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેને કેવી રીતે બચાવવું તેની હાલ તો તેઓ વિમાસણ પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો પાટણના રાધનપુર સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ। સાંતલપુરમાં 17.5 ઇંચ વરસાદ પડતા પાણી થયું છે। બાબરા, બાવેડા, પરસુંદ ગામોમાં જળભરાવની સ્થિતિ સામે આવી। ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લોદરા ગામે પલટી ગયેલી ગાડીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સર્વે કરી રહેલા લોકોને પણ જે રીતે સુવિધા આપવામાં આવી છે, સર્વે કરી અને કેશડોલ ચૂકવવાની પણ રજૂઆત કરવામાં આવી છે। તો બાબરા, બાવેડા સમગ્ર તાલુકાઓ, આ તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આ સાથે 17.5 ઇંચ જેટલો વરસાદ અહીં પડી ચૂક્યો છે અત્યાર સુધી। અનેક ગામો જેના કારણે સંપર્ક વિહોણા તો થયા છે। કેશડોલ માટેની સર્વે કરી અને સુવિધા આપવાની પણ વાત કરવામાં આવી છે। આ સમગ્ર દ્રશ્યો છે રાધનપુરના સાંતલપુર પંથકના। રેસ્ક્યુ કરીને એને લોકોને મદદરૂપ થયા છે અને ખૂબ જ એ ઉપયોગી થયા છે અને લોકોને સ્થળાંતર કરીને સલામત જગ્યાએ ખસેડ્યા છે। સાંતલપુરના કેટલા ગામો હજી પાણીમાં છે? સાંતલપુરના ધારો કે સાણસરા, દહીગામડા, પરસુંદ અને બીજા બાબરા, બાવેડા, આ લોકોને એ લોકો પણ પાણીમાં છે। એટલે હું પણ અત્યારે જઈને ત્યાં એનો ત્યાગ મેળવીને તંત્રને સાથે રાખીને બધાને કઈ રીતે મદદરૂપ થાય નુકસાનીનું સરકાર દ્વારા સર્વે કરવાની માંગ કરશો આપના દ્વારા? મેં અગાઉ વાતે પણ કરી રાખી છે, લેટર પણ લખવાનો છું અને જે લોકોને ખરેખર એ તાત્કાલિક કેશ ડોલ ચૂકવવાની હોય કે જે કાંઈ સવલતો આપવાની હોય એ સર્વે કરીને એ દરેકને સવલત અને એ મળી રહે કેશ ડોલ કે જે કાંઈ એ હું રજૂઆત કરી અને મુખ્યમંત્રી સાહેબને કહીને પણ કરાવવા।